મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો વાગી ગયા છે 9:30 ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે નાઈને। આજે તો જો 1 કલાક થયા કચરા વાયરા છે બધે, અગાસી ને બાલ્કની ને પછી શું કે રૂમમાં પગથિયા ને। આજે દિવાળીએ છે મેં અગાસી વાયરી હતી, આજે છે પાછી વાયરી। કેટલો કચરો નીકળો, ધૂળ ધૂળ, એક કૂપડી તો આખી ધૂળની જ ભરાણી। હું કાન કુંડામાં નાખ દઈએ ને તો હાલે એવી ધૂળ હતી, મસ્તી ઝીણી પાવડર જેવી। અને અત્યારમાં અહીંયા રસોઈ બનવા માંડી છે। જો મમ્મી શાક વઘારવા માંડ્યા છે। લસણ બરી ન જાય, પેલા ઈ કરી નાખો નકર લસણ બરી જાય। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। હાલો રીંગણાનું કોરું મોરું શાક બનાવીએ છીએ। મહેમાન આવે છે એટલે 2 શાક બનાવવા છે, કારણ કે આપણે ગુવાર બટેટા ઓછું ભાવે। ગુવાર કાલે લીધો છે ને તો ગુવાર બટેટાનું શાક બનાવવાનું હતું। જો મમ્મીને ગુવારનું શાક જરાય નથી આવતું, ગઈઢો ગુવાર હોય ને તો ભાવે, અમને બધાને કૂણાનું ભાવે। તો આજે કૂણાનું શાક કરવા મને એ કરશું લાગે હારી, એટલે મેં કીધું આપણે ખાલી રીંગણા કોરા મોરા ટમેટું નાખી અને કરી નાખીએ, આ મજા આવે। આપણે રીંગણા ટમેટા ને ગરમ ગરમ રોટલી। રીંગણાનું શાક મમ્મીને ઓલ ટાઈમ ફેવરેટ, 3 ટાણા હોય તો હાલે કે। હા હો, રીંગણા આપણે બહુ ભાવે શિયાળામાં। રીંગણા આવે એટલે રીંગણા સિવાય કાંઈ ન હોય, પી કાયમ આપે તોય ભાવે। લીધો ત્રોપો પી લીધો? અત્યારમાં ત્રોપો પી લીધો, નાસ્તો કરી લીધો, દવા પી લીધી, બધું થઈ ગયું। કાલે મમ્મીએ મારા હાટું લઈને રાખ્યો તો એને પીધો તો, અને મેં પછી નાસ્તો કર્યો ને મેં પીધો નથી, હું એમને પડ્યો રહ્યો। મમ્મી કે તમે પી જાઓ, મમ્મીને શરદી જેવું હતું ને હવે ઓછી થઈ ગઈ ને। હા, ઘણી ફેર પડી ગયો। દૂધે પી લીધું છે? દૂધે નહીં, ઈ તો જયું ઓમાં નાખીને ચેપલાઈને ખાઈ લીધું। ઓકે, હળદર વાળા દૂધ પીધું ને મમ્મીએ તો એને 2 દીમાં મસ્ત મજાનો ફેર પડી ગયો શરદીમાં। આપણને તો 15 દી સુધી મટે જ નહીં, કેમ કે આપણને એવું કઈ ભાવે નહીં। મમ્મી તો જો બામ લગાડ્યા રાખે, પછી ઓલી હુંગણી આ શું કહેવાય ઈ ઓલું વિક્સ નું ઓલું હુંઘા રાખે ને એટલે જેનો ફટાફટ મટી ગઈ ને। આપણે 15 દી સુધી શરદી મટે જ નહીં, ચાલુ ને ચાલુ રહે। તો જો આજે મહેમાન આવવાના છે, કોણ આવવાનું છે આગળ વ્લોગમાં બન્યા રહેજો બધાય। 12:30 વાગી ગયા છે અને બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો જમવા માટે બધા બેસી ગયા છે। તો જો આજે મારા મમ્મી ને પપ્પા આવ્યા છે। આવી તો કેટલા આપણે વ્લોગ ચાલુ કર્યો સવારે 9 વાગ્યાના આવ્યા છે, પણ વાતો વ્લોગ લેવાનું ભૂલાઈ ગયો છે। તો બધા જમવા માટે બેઠા છે। હવે જો જમવામાં ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે। જો ગુવાર બટેટાનું શાક છે, રોટલી છે, ખમણ છે, અને જો પપૈયાનો સંભારો છે ને ગુલાબ જાંબુ ને મરચાં ને એવું બધું છે। અને મમ્મીએ જો રીંગણાનું શાક કર્યું છે। તો જો આવી જાવ બધા જમવા। જો રોંઢાના 6 વાગી ગયા છે અને હવે છે તો આપણે નવરા થઈ ગયા છીએ। તો જો મારી મમ્મીની રોંઢે 3 વાગ્યાના વયા ગયા હતા, ચા પાણી પીધા, ઘડીક વાર બધા એમના વાતું કરતા હતા, ઘડીક વાર હુતા બધા, પછી ચા પાણી પીને એ જો નીકળી ગયા હતા। અને આપણે ચા પાણી પીને પછી કેટલા 3:30 પોણા 4 મમ્મીને એને ઓલું હૈરુંનું કામ જો પતી ગયું હતું ને, હૈરું યાદ રહી ગયું છે। જો તો એને પપ્પાનું કેવું હોય, 2 વાગે હોય ને તો કલાક એક તો માન આરામ કરે, તો ઉઠે, એને ઉતાવળ જ હોય વાડીનું કામ હોય ને, વાડી ખેડૂતની જિંદગી એમ જ હોય ભાઈ। શાકભાજી બિયારણ ને એવું બધું એને લેવા નતું એટલે વહેલા વયા ગયા। તોય પછી પૂગ્યા તો 5 સાડા 5 થઈ ગયા, અત્યારે 6 થાય તો હાવ અંધારું થઈ જાય છે। પછી જો સવારે બ્લોગ લેવાનો ટાઈમ જ ન પડે, બપોર જમવા બેઠા એમાંય ભૂલી ગયો બ્લોગ લેવાનું। હા, તો પછી યાદ આવ્યું મને, મારા પપ્પા કે તમારો વિડીયો નથી ઉતારવાનો, એ કે ઈ ભૂલી ગયા હતા। આવ્યા પછી તો વાતુમાં ખબર જ ન રહી, અને પછી રસોઈ બનાવતા હતા તો એમાં જ બપોર થઈ ગયા હતા। હા, ભાઈ ખમણ ને એવું બહાર લેવા ગયા હતા, પછી આપણે રસોઈ બનાવતા હતા, વાતું કરતા હતા ને કપડા બધા મમ્મીને હું બતાવતી હતી, એમાં ને એમાં બપોર થઈ ગયા ને જઈમુય વહેલું આજે તો। પછી થોડીક વાર વાતું કરતા હતા ને પછી જો માલ દેવા ગયા હતા તો ત્યાં 1.5 કલાક વહી ગયા। આજે સોમવાર હોય ને એટલે 2 દિવસથી દુકાન બંધ હોય તો ભીડ થઈ ગઈ હોય આજે વધારે, કલાક તો સમજી જ લેવાનું। હું તો થાકી જાઉં બે ભાઈ ગાડી માટે બહાર બેઠા હોય તો થાકી જવું પડે, ન જાય તો ખોટું એને નુકસાન જાય મમ્મીને એને। રિક્ષા લઈને જાય તો આખું ટાણું વયું જાય એમાં, ને રિક્ષા ભાડું જાય તો અલગ। હા, અને 2 જણા ખોટી થાય। અમે આ જઈને આવતા રહ્યા ફટાફટ ગાડી ઉપર। જો તો મમ્મીનું એનું એને હવે હૈરું બંધ કરી છે ને આપણા જેવા તોરણ ચાલુ કરી દીધા છે, કેમ કે આ હૈરુંમાં બહુ મગજમારી થતી હતી એટલે એને એ કે હવે એ નથી કરવી ને જો આપણે આ કરીએ છીએ ને એ જ રીતના એને એ જ કલર આવ્યો છે પાછો। તો જો એ કે શુભ મુહૂર્ત કરી દઈએ આપણે। હા,
શાકભાજી મારા પપ્પાની બધું લઈ આવ્યા તો ઈ સવારમાં બધું પાકેલું જ છે ચીર વાળું છે એમનેમ જબલામાં રાખો ખાવું જ તમારે ના ના તો દેખાડો કેવડું મોટું પપૈયું લઈ આવ્યા છે જો મારા પપ્પાની એકદમ પાકેલું મસ્ત પપૈયું. પાકેલું છે પેલું આપણે લઈ આવ્યા તો ઈ મમ્મીએ ખાધું કેમ નહીં ખાઈ પડ્યું ગયા ઈ તો આખું ખાઈ ગયા તો કોઈ ઈ તો ખાઈ ગયા આ તો જો કેવડું કેવું છે. સરસ જે હુડાનું પક્ષી. ખાધેલું છે જો પક્ષી ખાઈ ગયું છે અક્ષય, પક્ષી ખાઈ ગયા હું તો કેવા ખાઈ ગયા. એટલે એનું હુડું જ કહેવાય હુડાનું ખાધેલું કહેવાય અંદર જ રાખ દે ચીર વાળું છે અમાર ભાષામાં બોલે હુડાનું ખાધેલું તમાર પક્ષીએ ભાષામાં બોલે ખાતા હોય ને યાર પક્ષી આવતા હોય એટલે ગમે ઈ પક્ષી ખાય જામફળ ને બધું બહુ ખાઈ જાય જો અહીંયા તોડે નહીં ને તો મમ્મી કપડા હંકેલતા હતા જો હમણાં અંકેલ લીધા કેટલા બધા હતા 2 દિવસના હતા મહેમાન આવ્યા હતા તે હમણાં ગયા ને ભાઈ કઈ પાણી ટીપા ફેડ અને જો લગ્નની સીઝનમાં હે ને કંકોત્રી આવી કંકોત્રી આવી ગઈ છે લગ્નની પહેલી કંકોત્રી છે સીઝનની નહીં હા, પેલી કંકોત્રી આવી ગઈ છે અને જામ શોર્ટ નોટિસ આવી છે આજે આવી છે કાલ ને પરમદી લગ્નમાં જવાનું જ છે તો શોર્ટ કંકોત્રી આવી છે મામેરું લેવાનું છે હા એટલે મામેરું લેવું પડશે તો કાલે હવે ગામમાં જવાનું થાહે આપણે તો એવું બધું છે જો અચાનક આવ્યું છે પછી લગ્ન એટલે છે એટલે કાલે જ જવું પડે ને હા કાલ હું મંગળવાર થાય ને હા તો મારે તો મંગળવાર કાલે રહેવાનું થઈ ગયા કાલ મંગળવાર છે ભલે ને એવું બપોર એક ટાણું કરી લેજે એવું હે હા એમ જ કરાય ને રાતે પછી ફરાર કરી લેજે હા એમ હાલે એટલે સવારમાં શાક ને બનાવીને વયા જાવ હવારમાં ગામમાં જાય ને તમે રસોઈનું વધારે દખ થાય એટલે શાક મમ્મી હવારના પોરમાં બનાવી નાખે ને લોટ તો બાંધી નાખશું. લોટ બાંધીને પછી આ આવીને ગરમ રોટલી રોટલી આ કરવાની રોટલી રે ખાલી. કરવાની હોય આપણે રાતની ડીશ મસ્ત મજાની રેડી છે અને જમવામાં જો સરસ મજાની કઢી છે ગુવાર બટેટાનું શાક છે કાચરી છે હળદર ને આંબા હળદર આ બધું તો બપોરનું જ છે પપૈયાને સંભારો અને આ જો મમરી તૈરી છે અત્યારે ચોખાની લીલી ડુંગળી છે અને જો આ રીંગણાનું શાક એ મમ્મીનું પૈડું છે અને કઢી ને ખીચડી આપણી આ અલગ કઢી છે જો ખાટી મીઠી નથી ખાલી ખાટી છે ખટે નહીં ને એવી ભૂખ લાગી કેમ કઢી કેવી લાગે જોરદાર ભૂખ લાગે તો બધું મજા આવે બહુ ભાવી કે તો મહેમાનો શરમાતા નથી ને ખાતા ક્યાંક ના ભાઈ ના એમ શર્માને પણ વહેલું જમી લીધું તો એટલે ભૂખ એવું લાગી. નાસ્તો કાંઈ રોટલી નથી. કઈ ખાધું રોજે તોરણ ને ઉધા હોય ગયા ને એટલે ભૂખ લાગી જોરદાર રોટલી નાસ્તો કરતા ભૂલી ગયા ને સીધું હાંજે વેલી ભૂખ ફ્રૂટ કઈ છે ને પતી ગયો કાલ ગામમાં જઈ કે લઈ આવશું કા જમવા બેસી ગયા ને તમે હારા નથી. સફરજન પડ્યા ને. એવું ભાવિક ને ભાવે નહીં ને પાછું કાલે મકાઈ લઈ આવશું એટલે આપણે ભૂખ લાગે ને તો મકાઈ બાફીને શાકે ખાવ ખાવું હવે. કેટલા ટાઈમથી મકાઈ હા તો શાક શાકે બનાવશું હવે હાલો તો અત્યારે તો આ જમી લઈએ પેલા ભૂખ લાગી છે જોરદાર ભાઈ 9:30 વાગી ગયા છે જમીને ફાઈને નવરા થઈ ગયા છીએ એટલે ભાઈ જોરદાર જમાઈ ગયું અત્યારે કઢી ખીચડી બનાવ્યા તો બહુ વધુ જમાઈ ગયું કાંઈ હા ઓ બહુ ફૂલ મસ્ત મજાની કઢી એવી બની હતી ને તો મજા આવી ગઈ ત્યારે કઢી ખીચડી જમવાની હા બપોરે મજા આવી ગઈ અત્યારે મજા આવી ગઈ મને તો બપોર કરતા અત્યારે વધુ મજા આવી ગઈ બપોર શાક રોટલી હતો અઢા કઢી ખીચડી હતો ને જોરદાર ભૂખ લાગી હતી તો બહુ મજા આવી ગઈ વધુ ખવાઈ ગયું થોડું કઢી ખીચડી અત્યારે આપણે તોરણ કરવા નો બેઠા અમે 8 વાગ્યાનું જમી લીધું હોય ને તો જમીન સીધા શેક હું રોંડે વિચાર બપોરે ગુલાબજાંબુ ને એવું હતું ને તો હું કહું અત્યારે રાતને ગુલાબજાંબુ ખાઈશ પણ કઢી ખીચડી થોડાક વધુ ખવાઈ ગયા તો ગુલાબજાંબુ માટે જગ્યા જ ન વધી હા એ આપણે ખાધા નથી કાલે ખાજો બપોરે હવે હાલો તો ભાઈ જોરદાર થાકી ગયા નીંદરે આવે છે અત્યારે વહેલા હોઈ જાવ મને એવું લાગે આજે વહેલો નીંદર આવે મને અત્યારથી નીંદર કોઈ દી આવે નહીં પણ આજ 9:30 નીંદર આવવા માંડી છે આપને બપોરે ઉઠતા નથી વહેલા ઉઠી ગયા હા તો હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જેન્ડ કરીએ છીએ તો જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ બાય બાય